મિત્રો તો બપોર થઈ જશે ને અમે આવ્યા છીએ કારખાનેથી ખાવા તો ખાઈને અમારે જે હતો એનો ધંધો ભાઈએ ચાલુ પાછો કરી દીધો છે. અચ્છા તો બોલે હલો કોદળા ઢળવા કરી દીધું કાલની જેમ ચાલુ એમને. આ દરરોજ નું જેવું મારા ભાઈ કરવું જ પડે, નો છૂટકે છે. તો આવી જો અહીંયા શેરીમાં તો અહીંયા કંઈક આની ચર્ચા હાલતી હતી તો આપણે પૂછીએ શું ચર્ચા છે. એટલે હું ચર્ચા કરો છું અહીંયા? નહીં ભાઈ પોદળા બોદળા ઢળી ને આવે તો નકર ભલે નકર ઉડે તો ઘા નકર બાવળીયામાં તો ઘા કરવાના જ છે. અમે પોદળા જા જઈને જવા દેવાના. આપણા ડાયરો બોલે ડાયરો બોલે મારી જાન. તો અમે હવે આવી જશે વાડીએમાં સહી છે નીર લેવા. મારો વારો હતો ભેહું નીરવાનો એટલે મેં કહી દીધું કે આપણે સારોલું નથી નીરવું, આ લીલું ખડ વાટી આવી. તો અમે આવી જશે અહીંયા પડખે વાડી છે એમાં, અને અહીંયા કંઈક આવું ડેમ ભરેલું છે પાણીનું. આ અમારે મોટું એમેઝોનનું જંગલ છે. આમાં મોટા મોટા એનેકોન્ડા જોવા મળે છે. પછી અમારે આ ટાપુ છે એ અમારે પાર કરીને જવો પડે. આમાં ઝટકો લાગતો નથી ને જોવું પડે અમારે ત્યાં. આ ભાઈ લઈ રહ્યા છે, આ ભાઈ ઝટકાનું ટેસ્ટ ડ્રાઇવિંગ લઈ રહ્યા છે. તો આવી જશે અમે વાડીમાં, અને આવી છે આપણી વાડી. અમે આવી ગયા છીએ ખડ વડવા. બાયો ઘરે ન હોય એટલે આવા કામ કરવા પડે છે. માલ ઢોરને તો ધરવા પડશે ને ભાઈ, ભૂખા તો નહીં રખાય. આમથી આપણા બે હવેજ આવી રહ્યા છે પાછા. બે ભાઈ ખડ વટાવવાનું છે આપણે. ખડની ફૂલ બાકા જેકી બોલાવવાની છે. ખડને સોતરા ઉડે તો જ. હા નકર સીધું અહીં વેણકામાં ઘા એમ. સીધું અહીં વેણકું જરૂર અહીંયા પાણીનું એમાં ઘા વેણકું છે અહીં. હા આમાં તો પાણી પીર્યું છે. ના ઉભો હું તું અહીંયા કુટાની આ કોણ વાટશે? આ નકરું મારે એકને જ કરવાનું છે કઈ. હા ખડની હાલો અડીક બાગાજી કે બોલાવી દો. હાલ એકદમ પણ ભાઈ હલો વાટવા મળો અહીંયા. હું વાઢવા આજ આવી નહીં. ભાઈ કાલ ગાડી લઈને પડ્યા છે એટલે ભાઈને દુખે છે કડમાં. એટલે તમારે બેને વાઢવું હોય તો વાઢો, ન કરવા ઘરે આવી જાવ. ભાઈ જરીક ઝટકણ વાળો અહીંયા પકડી લે. વાળો ઝટકણ વાળો પકડે ને એટલે આગળ સારું થઈ જાય. હાલ ખોટી દાંડા એ ઘરમાં તું. મારે એક ને નથી કઈ દૂધ ખાવાનું, આખું ઘર ખાવાનું છે. હાલો હાલો ભાઈલા હાલો ઘડીક મારા વાલા. તું કેમ મરી ગયેલી કો ઘોડે બેઠો છો? તો શું કરું કયો? ખડ વાટવા મળી મને ક્યાં મજા રહી. એટલે આ બધા રતન દુખી જ ભેગા છે લાગે. તમે અમે વાડી આવી જશે. વાડી આવ્યા એટલે કાનભાઈ અમને મેકવા આવેલા હતા. આ પ્રદીપભાઈ ફોન કુમાડે છે, અને આ મારું એટીટ્યુડ ભિખારી તમે વિડીયોમાં જોયો હશે. ગુજરાતી એટીટ્યુડ ભિખારી વિશાલભાઈ કે રાજુ, અમારે ગુજરાતી રાજુ ઘર જલા હે મેરા. ઈ રાજુ છે બોલે મેરી જાન. અરે મારા બાપા છે એ અંદર હોતા છે. અમારા ગુજરાતનો મોટો ક્રિએટર બનવાનો છે અરુણ જાદવ. હાલો મિત્રો, તો મળીએ આપણે નવા વ્લોગમાં. જય માતા.